ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં છો? આજના મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હવે આપણે મમ્મીને કરી દઈએ ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો લો ગાઈસ, આપણે અત્યારમાં બધા ઉઠી ગયા છીએ, ચા પાણી પી લીધા. હવે સુરજભાઈ પીવે છે ચા. અને આજે તો કાંઈ વહેલું જમવાનું બનાવ્યું નથી, કેમ કે કરણભાઈને છે રજા. તો હવે કાંઈક પ્રોગ્રામ કરીએ, કાંઈક ખાવા બાવાનું બનાવીએ અને કામ બામ કરીએ. અને આજે સુરતના બ્લોકમાં બન્યા રહેજો કે સુરતભાઈ જાહેરા બહાર, તો તમે બન્યા રહેજો. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે ખોખાર મેળીના દર્શન કરવા માટે આવી ગયા છે. બધું બતાવજે. હા, જો લોકેશન ત્યાંનું. આવી નાની નાની ખાટલીઓ પણ મળે છે, આ બધી વસ્તુ મળે છે. હા, જો ખટારા, ખાટલા, બેડ બધું મળે. ઓલ બધી વસ્તુ, ચપ્પલ, બીજા ખાટલા. બપોરના આવ્યા હતા ગાઈસ, તો પણ ભીડ છે. અત્યારે ટ્રાફિક જામ થઈ ગયું છે. અત્યારે ગાઈસ જોઈ શકો, ફૂલ ટ્રાફિક છે, ફૂલ. બહુ ટ્રાફિક છે, આગળથી પાછળ સુધી ભરેલું છે. તો આપણે ગાઈસ આવી ગયા છે ખોખાર મેળીના દર્શન કરવા માટે. જોઈ શકો છો તમે, હું અને મારા મોટા ભાઈ દર્શન કરવા માટે આવી ગયા છે. અત્યારે બહુ દિવસથી મનોકામના હતી કે માતાજીના દર્શન કરવા જઈએ ગાઈસ, જઈએ. આજે મોકો મળી ગયો, આજે બોલાવવા આવી ગયો માતાજીનો. તો આપણે જઈએ છીએ હવે ખોખાર મેળીના દર્શન કરવા માટે. તો આગળ સુધી કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો.
બનાવ્યું છે મમ્મી આજે? આજે કઢી ખીચડી બનાવી, રવિવાર છે ને એટલે આજ કઢી ખીચડી બનાવવા. આ છે ખીચડી. ભાઈ બનાવી ખીચડી, જો કોઈના પર તો નહીં પડી. અને આ છે કઢી. કઢી બતાવો તો મમ્મી જરા. કઢી બનાવી મેથીની. ગરમ લીધું. મસ્ત બનાવી છે કઢી. કેમ બનાવી પણ? આજ રવિવાર છે તો કઢી ખીચડી. કરણભાઈ કે મમ્મી કઢી ખીચડી બનાવી. રોજ રોજ તારું મનપસંદ નું ખાવા બનાવવું. આ ચમ કઢી બનાવી એટલે તમે તો રોજ ખીચડી 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 ખીચડી, તો આજે બનાવી છે સરસ મજાની કઢી. હા. અને સાચું કહું ને, કોણે બનાવી ખબર? બેને બનાવી ખીચડી અને બેને બનાવી કઢી. બેને બનાવ્યો, મેં નહીં બનાવ્યું. ભાઈ મેં ખાલી એને શીખડાવી, પા બનાય, આ કર, આ રીતનું કર. હા, એટલે બેને બનાવ્યું, સારું બનાવ્યું. તો ગાઈસ, તો આજ તો સુરજ ભાઈ છે ને, જ્યાં તા બારે જા મંદિરે, માતાજીના મંદિરે પગે લાગવા. મેલડી માને બહુ દાડા થઈ ગયા. તો આમ તો મેળવાના હતા ઓળખમોળ, પણ મેં કીધું સુરજભાઈને કહું તમે નજીક હોય જઈને આવતા રહો. તો કે મમ્મી કે આપણે બારે જઈને આવતા રહો. તો સુરજભાઈ ને કરણભાઈ બે ભાઈ ગયા હતા. તો પછી આજ તો ગાઈસ આઈને ભૂઈ ગયા, થાક્યા હતા બે ભાઈ. એટલે આઈને તરત જ થાકીને ગાઈસ બહુ થાક્યા હતા. તડકો હતો બહુ અને ટ્રાફિક બહુ હતું બારે. બહુ ટ્રાફિક હતું એટલે માથું ચડી ગયું. આઈને તરત જ જોઈ ગયા હતા. આજે શું લાયા બારે જતી બતાવો તો જરા ગાઈસ ને બતાવવા. તમે લાયા ને કાક ખાટલી બતાવો, ઓલી નાની ખાટલી. બેસી જઈએ ગાઈસ ખાવા. ભાઈ કે મોટા ભાઈ ગયા છે પેટ્રોલ પુરાવા. આવે એટલે મળાવું મોટા ભાઈને. ગાઈસ પહેલી વાર અમે બહાર ગયા હતા મમ્મી ભેગું, તો તારે લાયા હતા. અત્યારે આવીને બીજી લાયા છે. મમ્મી બતાવો તો. આ મસ્ત છે, સરસ મજાની નાની. આ નાની લાયા આપણે મિની કિચન. આ કેમ કે મારી બેન નાના નાના ખાવા બનાવવાના વિડીયો નાખે છે ને, તો એમાં આ ચાલે મિની કિચન. હા. અને આ મોટી રીને આ મારા કૃષ્ણ ભગવાન ને, આ નાની રીને કૃષ્ણ ભગવાન ને બેહાડવા. અને આ મોટી રીને અમારે કામ આવે કઈ મસ્ત હે. હા મસ્ત. બે બતાવી ગાઈસ ને બતાવી. ગાઈસ તમારે આવી ખાટલી લેવી હોય ને તો બારે જા જતું રહેવાનું. આવી ખાટલી ગાઈસ તમારે લેવી હોય કોઈની બી માટે. ભાવી નહીં ગાઈસ. આ રહીને હું લાવી હતી 200 રૂપિયાની લાવી હતી. અને આ લાયા છોકરા હતા 40 રૂપિયાની. આ 40 રૂપિયાની છોકરા શોપીસ માં રાખવા ચાલે, સારી લાગે. મેં તા બતાવી હતી બહુ હતી. તમે આ લીધી, આ સારી લાગે. નાની ના કેમ કે મોટી તો લાયા હતા. તો કામ આવે. આપણે કોઈ આપણા ઘરે નાનું છોકરું આવે ને તો કામ આવે. બતાય ગાઈસ ને આપણે. આ તો પેલા લાયા હતા, તાર આ લાયા. આ બી મજબૂત છે. બે મસ્ત છે, બે મસ્ત. મને તો બહુ ગમે. તો ગાઈસ અમારે છે ને બેન છે ને નાના નાના મિની કિચન ના વિડીયો બનાવે છે. તો તમે એની આઈડી ને સબસ્ક્રાઇબ કરજો, ના કરી હોય તો. આઈડી બતાવી દઉં ગાઈસ ને બતાવી દે કે આ એમની મિની કિચન ની આઈડી બતાવી દો. તો ગાઈસ તમને બતાવે છે સુરેશભાઈ એમની આઈડી. મિની કિચન નું નાનું 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 ખમણનું ના બતાય ને, ઓલું બતાય ને. હા ગાઈસ, મને સૂરજ એમ કે આ રહી આઈડી ગાઈસ. આ છે આઈડી નું નામ, જોઈ શકો છો તમે. આ આઈડી છે. તો તમે એ આઈડી ને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ વિડીયો બનાવવા છે લાઈક કરજો અને સપોર્ટ કરજો. વિડીયો મિની કિચન ના નાના નાના બીજો કરવો રહ્યો નહીં ગાઈસ. બધું જો ના અમે જાતે ખાવા બનાવીએ, નાનું શીરો બનાવીએ, બધું બનાવીને પછી આવી રીતે અમે વિડીયો બનાવે. એટલે ગાઈસ તમને સારું લાગે તો કેજો. બેન બનાવે. આઈડી નું નામ આલ દીધું, સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈસ. બેન ને આવો શોખ છે ગાઈસ. હો આવો બધો શીરો કેવો બનાવે. બહુ મસ્ત મસ્ત બનાવે. તમે એકવાર આઈડી ખોલીને જોજો ખરી. બેન બનાવે છે. અને ખાટલી ચેવી છે ગાઈસ? ખાટલી તો મને બહુ જ ગમી. એમ કે આ તો હતી જ, પણ ઓલી નાની રીત મને બહુ ગમે. જો અત્યારે બેન તૈયારી જ કરી રહ્યા છે વિડીયો ની. જો અમે આવું કરીએ ઘરે બેઠા બેઠા. પેલું નાનું નાનું વિડીયો બનાવે ટાઈમ પાસ માટે. બેન ને શોખ છે. બેન તો બેન કેમ આવું કરો છો તમે? આવું નાના નાના વિડીયો બનાવવા તો નાના નાના છોકરાઓ જોવે, લાઈક કરે, ભાઈ એમને આવા વિડીયો બહુ ગમે. એટલે
બધા બહુ એટલે આપણે આવા વિડીયો બનાવવા રોજ તો બધા બહુ આપણાને તમે પણ સપોર્ટ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો. અમારી મિની કિચનની આઈડીને તમે રોજ આવા નાના નાના વિડીયો જોવા મળશે. અત્યારે આપણે બનાવી રહ્યા વિડીયો કઢી ખીચડીનો. દાદાને બેહાડી દીધા. કેટલું નાનું નાનું આજે તો મસ્ત મજાના બેઠા ઢોલો વગાડેલા. અત્યારે ગાઈસ આપણે જમવા બેસી ગયા છે. મોટા ભાઈ પણ આવી ગયા છે. મોટા ભાઈ મજામાં. કેવો લાગ્યો ટેસ્ટ તમને? હજુ ખાધું નહીં. ખાધું મસ્ત છે. ચાખ્યું મોટા ભાઈએ એટલે તો કીધું એમને થોડી કહું. ખાટો મીઠો. ખાટો મીઠો. મમ્મી તમને કેવો ટેસ્ટ લાગ્યો? ખીચડી ખાઓ છો તમે? બેન તમે? હજુ હવે ખાવાનું. હવે ખાવાનું? એક નિવાળું લઈને કહો કેવું લાગ્યું તમને? સરસ લાગે મને. મેં બી બનાવી પહેલી વાર ખાધી હમ તો સારી બની આમ બને. મસ્ત બનાવી. મેં ચાખી. મેં પણ ચાખી ગાઈસ. સરસ લાગી મને પણ. બેને બનાવી. મમ્મી તો વાટકામ પીવે ધીમે ધીમે. મને તો ભાવે કઢી. લાવો તમારું બતાવો. જો ગાઈસ આ બપોરે તળેલા પાપડ તો પડ્યા છે. પાપડ આમની સ્ટાઇલ જો હેઠી બેઠી ખા ઢરી જાય કઢી. અહીં આવશે ગરમ ગરમ. આજ રવિવારે હવે તો છે ને નિયમ કરવાનો. શનિવારે છે ને દાળ ભાત બનાવવાના, રવિવારે કઢી બનાવવાની. એવી રીતે કરવાનું. પણ બેને ઘડી ખાધી નહીં કરી. તો બટાની સાસ હોય એવું કરે બેન. ખાધી હોત તો મજા આવી. કરી પણ નો. ગાય જોજો આલુ કે છે ને પણ આ 1 સેકન્ડમાં પૂરું થઈ જાય. લીંબુના ફૂલ. લીંબુ નાખવું બસ. બીજું તો ના લીંબુ રહે તો ના બીજું તો કાંઈ નહીં. તો બીજું કે હેલો તો ગાઈસ અરે ગાઈસ શું કરું તમારું કાંઈ કહેવું ખરી કે આપણે ખાયા હતા તો તાર પપ્પાએ શું ખાધું? ભરી જ ભૂલી ગયા? તને તો યાદ નહીં કરતા. ફૂલ ઓલું શું કહેવાય? કક્ષા ભાજી કીધી અમે જ કીધી હું ભૂલી ગયો. ભૂલી ગયો? અને કારા એક વાત કહું સૂરજ, કઈ દાળ ચણાની કે મગની દાળ ભૂલીને બાજીને હતો. એ તો ઠીક છે સૂરજ, પણ આપણે તમને એમ કહેવાનું કે આપણે સાચી વાત હું તો એમ કહું કે ગાય એક સબસ્ક્રાઈબ કરે છે તો સૂરજ બુઢ્ઢો થઈ જાય. તો હાથમાં જ એક જ કરે છે. ગાઈસને મને લાગે તારા વિડીયો ગમતા નહીં લાગતા. નહીં કરવાનું ભાઈ? ટાઈમ લાગશે. ટાઈમ લાગશે. પહોંચતા નહીં. પહોંચતા નહીં ને. સુરજભાઈ એકલા છે ગાઈસ. એને પપ્પા જ્યાં ગામડે આ ભાઈને કોલેજ ચાલુ હોય તો આ ભાઈ આવે 5:30 6 વાગે. તો આ તો ઘડી ખાલી પણ બનાવવાના હતા પણ આજે શું થયું? આજે છે ને દ્વારે જ્યાં ઉપરથી છે ને તડકો એવો હતો તો માથું ચડી ગયું. પણ આમ કહેવા કે ઘડી વાર ભૂલી જવા. ઘડી વાર જોઈને 7 સાડા 7 થઈ. આપણે ગાઈસ સપોર્ટ કરે ભાઈ બધે ફરવા જાવ. આપણે ત્યાં લોકેશન સારું બધું. મંદિર સારા. બારે જા બી બહુ ટ્રાફિક હતું. મારી વાત તો ચાલે ને બાજુમાં કઢી ભર દે કરમ. મોડું અરે ખાટું જરાય નહીં લાગતી દાળ. ઘર છે ને વોટ જો એટલે તમે એમ કહીએ. જો શું કાંઈ અમને ઓલી વઘારેલી ખીચડી હોત ને તો ઉપાડી ઉપાડીને ખાતા. અમારે વઘારેલી ખીચડી ખાઈ કે અમને ચક્કર આવે. નહીં કરો ખીચડી નહીં કરો. ખાટું નહીં. બહુ ખાટું ના ખવાય. મને ચક્કર આવે હું દવા પીવું એટલે. એક ઈલાજ છે કાટો ગાઈસ ની ખબર પડી જાય પછી ગાઈસ કહેશે કે સુરત ને આવું કરે. સુરત ગાય જાણી ગયા કે સૂરજ હરામી લાગે ખાવામાં બધું ટોકે. અમારે કરણભાઈ છે ને જે હોય ખાઈ લે કાઢીશ. પણ અમારા સુરજભાઈ છે ને એ અમારા છોકરા આવી રીતે ખાઈ ગાઈશ. પાપડમાં ચોખા ને ચોખામાં પાપડ. આ કરણને તો જે હોય ખાઈ લે. મરચું બી ખાઈ લે. તો ગાઈશ હવે ચલો અમે ખાઈ લઈએ તો મજાક કરીએ હેરા ઘરમાં. અત્યારે મોટા ભાઈ સૂઈ ગયા છે જોઈ શકો છો.
લાગતા તો નહીં. ગુડ નાઇટ કરણભાઈ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ બેન. ગુડ નાઇટ, જય માતાજી. ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી, જય દ્વારકાધીશ. મળે નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયો કેવો લાગે લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. બાય બાય.